નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફેબ્રુઆરી મહિનાનું આખા ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર્સ જોઈશું. આ વિડીયો ખૂબ જ મહત્વનો છે ગુજરાતની આવનારી પરીક્ષાઓ માટે કે તલાટી અને બિન સચિવાલયમાં ફેબ્રુઆરી મહિનામાં બનેલી ઘટનાઓમાંથી એકાદો પ્રશ્ન પૂછવાની શક્યતા 110% છે. તો આજે જોઈશું આપણે ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર્સ. બરોબર. હવે તમને એમ થશે કે સાહેબ જાન્યુઆરી તો પહેલો પ્રશ્ન તો જાન્યુઆરીનો છે, એની પછીનો બીજો પ્રશ્ન પણ જાન્યુઆરીનો છે. હા બરોબર હોય, જાન્યુઆરીના પ્રશ્નો પણ શક્ય છે ફેબ્રુઆરીમાં. બરોબર. તો અહીં ધ્યાન રાખજો, જાન્યુઆરી 2022માં અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું? જાન્યુઆરી 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન્સ સિંગલ ટાઇટલ. તો બાર્ટી 1978 પછી ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ ચેમ્પિયન જીતનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. બરાબર. બાર્ટી 1978 પછી બરાબર ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન સિંગલ ટાઇટલ જીતનાર ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન્સ સિંગલ ટાઇટલ જે છે એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી 1978 પછી અત્યારે જીતે છે. બરાબર. નામ શું છે? એશલી બાર્ટી. બરાબર. અહીં નામ આપ્યું છે એશલી બાર્ટી. એશલી બાર્ટી 1978 પછી જીતે છે. 2019માં ફ્રેન્ચ ઓપન અને 2021માં વિમ્બલ્ડન જીતી હતી. તો અઠવાડિયા પછી વધુ સમયમાં વિશ્વની નંબર 1 નામાંકિત મહિલા ખેલાડી છે. બરાબર. આ રીતનું છે. કયો દિવસ વિશ્વ રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવતો દિવસ છે 30 જાન્યુઆરી. બરાબર. 30 જાન્યુઆરીના દિવસને વિશ્વ રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે. 2022ની થીમ હતી યુનાઇટેડ ફોર ડિગ્નિટી. યુનાઇટેડ ફોર ડિગ્નિટી 30 જાન્યુઆરી ભારતમાં રક્તપિત્ત વિરોધી દિવસ તરીકે પણ મનાવવામાં આવે. રક્તપિત્ત દિવસ અથવા રક્તપિત્ત વિરોધી દિવસ, તો એ તમારે યાદ રાખવાનું છે 30 જાન્યુઆરી રક્તપિત્ત દિવસ અથવા રક્તપિત્ત વિરોધી દિવસ. એને યાદ રાખવાનું છે તમારે 30 જાન્યુઆરી. આ યાદ રાખવાનું છે. પદ્મશ્રી. બરોબર. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા બાબા ઇન્કલાબ અથવા ઇકલાબ સિંહનું જાન્યુઆરી 2022માં નિધન થયું હતું. એ શું હતા? તો સામાજિક કાર્ય હતા. એટલે ટૂંકમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા બાબા ઇકબાલ સિંહ એ સામાજિક કાર્યકર હતા. તેઓ અકાલ એકેડેમીના સ્થાપક હતા. તેમને 1965માં કલ ગીધર ટ્રસ્ટ પણ મળ્યું હતું. આ ટ્રસ્ટ હવે પંજાબ, યુપી, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં ફેલાયેલી 129 શાળાઓ ચલાવે છે. બરાબર. એટલે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નથી, પણ દરેક પ્રશ્નો આપણે જોવાના છે. કોણે જાન્યુઆરી 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલની ફાઇનલમાં જીત મેળવી છે? પેલું વુમેન્સ હતું, આ મેન્સ હતું. બરાબર. તો અહીંયા છે રાફેલ નડાલ. નડાલ યાદ રાખજો. રાફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપન્સ મેન્સ સિંગલ, પેલું વુમન્સ સિંગલ્સ હતું. આ કયું છે? મેન્સ સિંગલ. મેન્સ સિંગલ જીત્યું કોણે? તો રાફેલ નડાલ. બરાબર. કોને હરાયું હતું? ડેનિલ મેદવેદેવ. ડેનિલ મેદવેદેવ એ રશિયાનો ખેલાડી છે અને નંબર 1 પોઝિશન ઉપર પહોંચવા આવ્યો છે. કેમ કે જોકોવિચ એક બીજા ખેલાડી સામે હારી ગયો હતો, એના કારણે એની પોઝિશન ડાઉન થઈ હતી. એના કારણે ડેનિયલ મેદવેદેવ એ હાલના 28 ફેબ્રુઆરી પછી ટોપ નંબર 1 ટેનિસમાં નંબર 1 પોઝિશન ઉપર છે. પણ જીત્યું કોણ? રાફેલ નડાલ. કયું? ઓસ્ટ્રેલિયન મેન્સ સિંગલ. એટલે યાદ રાખવાનું 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન મેન સિંગલ જે થઈ હતી એમાં જીત્યું કોણ? રાફેલ નડાલ. બરાબર. અને 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. રેકોર્ડ છે ભાઈનો. જબરજસ્ત ખેલાડી છે. આ મેચમાં મેલબોર્નના રોડ લેવર એરેના ખાતે યોજાઈ હતી. મેલબોર્નના રોડ લેવર એરેના ખાતે આ જીત સાથે રાફેલે 21 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે આ ટાઇટલ જીતીને રોજર ફેડરરને નોવાક જોકોવિચને પાછળ જોડી દીધા. 21 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મતલબ ખતરનાક. આટલા બધા 21 વર્લ્ડ કપ એના જેવી વાત છે. બરોબર. તો એટલા બધા જીતી અને અત્યારે એને રોજર ફેડરર
જે ટેનિસના સચિન તેંડુલકર કહેવાય છે, નોવાક જોકોવિચને પાછળ છોડી દીધા છે. કયો દિવસ રાષ્ટ્રીય મહિલા આયોગ NCW સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આ પ્રશ્ન પૂછાઈ શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ સ્થાપના દિવસ 31 જાન્યુઆરી રાષ્ટ્રીય મહિલા આયોગ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ NCW રાષ્ટ્રીય મહિલા આયોગ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 જાન્યુઆરી 2022ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ સ્થાપના દિવસની કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત આપ્યું હતું. થીમ શું હતું? સી ધ ચેન્જ મેકર. સી ધ ચેન્જ મેકર. એ જ ચેન્જ મેકર છે, એ તેણી એટલે કે એ સ્ત્રી વિશે કહેવામાં આવે છે કે ચેન્જ મેકર છે. રાષ્ટ્રીય મહિલા આયોગ સ્થાપના દિવસ 31 જાન્યુઆરી. કોણે જાન્યુઆરી 2022માં ઓનલાઈન ગેમિંગ કંપની ગેમ્સ 24x7 એટલે કે 24x7 ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે રિતિક રોશન. રિતિક રોશન આ અગાઉ પણ ફ્રી ફાયરની એડમાં પણ જોવા મળ્યા છે. તો ઓનલાઈન ગેમિંગ કંપની કઈ છે? ગેમ્સ 24x7 એટલે ગેમ્સ 24x7 ના બ્રાન્ડ એમ્બેસેડર રિતિક રોશન. એ યાદ રાખવાનું. પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ગેમ્સ 24x7 ના બ્રાન્ડ એમ્બેસેડર તો રિતિક રોશન. બરોબર. ઓનલાઈન સ્કિલ ગેમિંગ પ્લેટફોર્મ રમી સર્કલ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રિતિક રોશનને જોડ્યા. ઓનલાઈન જે બધી ગેમિંગ થતી હોય એસોસિએશન 1 વર્ષ માટે છે. રમી ઉદ્યોગની 60 થી 65% આવક દક્ષિણ ભારતમાંથી આવે છે. યાદ રાખ. ખતરનાક છે અહીંયાના ખેલાડીઓ. બાકીઓ આર્થિક સર્વેક્ષણ મુજબ ભારતનો ઔદ્યોગિક આ થોડું આ જે છે આગળ આવી જાય છે, કઈ વાંધો નહીં પણ આપણે સમજી જઈએ છીએ. આર્થિક સર્વેક્ષણ મુજબ, આર્થિક સર્વેક્ષણ એટલે ઇકોનોમિકલી સર્વે થાય ને ભાઈ, બરોબર, એ મુજબ 2021 થી 22માં કેટલા ટકા વૃદ્ધિ નોંધાવાની શક્યતા છે? 2021 થી 22માં વૃદ્ધિ કેટલી નોંધાવાની શક્યતા છે? 11.80% શક્યતા રહેલી, પણ એકચ્યુઅલ જ્યારે આવશે ત્યારે જોઈ લઈશું. આર્થિક સર્વેક્ષણ 2021 મુજબ ભારતે એપ્રિલ 2022માં શરૂ થતા આવતા નાણાકીય વર્ષ માટે કેટલા ટકાની આર્થિક વૃદ્ધિની આગાહી કરી હતી? 8 થી 8.5%. બરાબર. સર્વેક્ષણ કયું થયું? 21 થી 22. એપ્રિલ 2022 થી જે નવું વર્ષ શરૂ થાય એની વાત છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 31 જાન્યુઆરી 2022ના રોજ સંસદનું બજેટ ચાલતું હતું ને, બજેટ સત્રના પ્રથમ દિવસે, એટલે આ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે કે બજેટ સત્ર જે હતું એનું પ્રથમ દિવસ કયું હતું? તો 31 જાન્યુઆરી 2022ના રોજ રજૂ કર્યું હતું. લોકસભામાં આંકડાકીય પરિશિષ્ટ સાથે આર્થિક સર્વે એટલે સર્વેક્ષણ હોય ને ભાઈ, આવતા વર્ષે આપણે કેટલું થવાનું છે? પીટક ગસ્ટર કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે જોડાયેલ છે? લદ્દાખ. પીટુક ગસ્ટર લદ્દાખી સંસ્કૃતિ પરંપરાગત વારસાની વાર્ષિક ઉજવણી 30 જાન્યુઆરી 2022ના રોજ થઈ હતી. તે પીટુક મઠમાં યોજાય છે. લદ્દાખ, પીટક ગસ્ટર આ બધું લદ્દાખ સાથે જોડાયેલું છે. ત્યાંની સાંસ્કૃતિક વારસાની માહિતી છે, સાંસ્કૃતિક વારસાની વાતચીત કરવામાં આવી છે. બરોબર. તો અહીંયા એ ચર્ચા આપણે જોવા જેવી. આગળ, ઉત્સવનું મુખ્ય આકર્ષણ મઠમાં સાધુઓ દ્વારા કરવામાં આવતું રંગબેરંગી માસ્ક નૃત્ય હતું, જેને સ્થાનિક રીતે ચામ્સ કહેવાય છે. ચામ્સ, સ્થાનિક નૃત્ય ચામ્સ ક્યાં જોડાયેલું છે? લદ્દાખ સાથે જોડાયેલું છે. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તેમાં મહાકાલ, ગોમ્બો, પલદન, લામો, શ્રીદેવી, સફેદ મહાકાલ, રક્ષક દેવતા જેવા વિવિધ દેવતાઓને દર્શાવવામાં આવે. ચામ્સ નૃત્ય, માસ્ક નૃત્ય, જેને ચામ્સ નૃત્ય કહેવાય છે. આ બધું લદ્દાખની વાતચીત કરવામાં આવી છે. આગળ પ્રશ્ન, જાન્યુઆરી 2022માં કયા દેશનો પ્રથમ યોગ ઉત્સવ યોજાયો હતો? પ્રથમ યોગ ઉત્સવ યોજાનાર સાઉદી અરેબિયા. એનો પહેલો, એ દેશનો, આખા વિશ્વની વાત નથી થતી ભાઈ, એ દેશનો પ્રથમ યોગ ઉત્સવ યોજાણો તો જાન્યુઆરી 2022માં સાઉદી અરેબિયામાં. સાઉદી અરેબિયાનો પ્રથમ યોગ ઉત્સવ 29 જાન્યુઆરી 2022ના રોજ જેદાહના વેપારી કેન્દ્રમાં યોજાયો હતો. ઓકે. બાકી બીજી વસ્તુ છે જ અહીંયા જે તમારા વાંચવા લાયક હોય. આગળ ઇન્ફોર્મેશન નથી આપતો, ફટાફટ આપણે આગળ વધીએ છીએ કેમ કે આખા મહિનાની છે, ઘણી બધી વાર લાગશે. કયા કેન્દ્રીય મંત્રાલય સર્વિસ ઈ હેલ્થ આસિસ્ટન્ટ ટેલી કન્સલ્ટન્ટ પહેલ શરૂ કરી છે? સર્વિસ ઈ હેલ્થ આસિસ્ટન્ટ ટેલી કન્સલ્ટન્ટ, બરાબર, એનું શોર્ટ ફોર્મ છે SEHAT યોજના શરૂ કરી હતી. હવે આ શું છે? તો ભૂતપૂર્વ સૈનિકોને સેવામાં આપતી લશ્કરી કર્મચારીઓ માટે દવાઓની હોમ ડિલિવરી,
સર્વિસ ઈ હેલ્થ, પહેલા તો આપણને ઈ હેલ્થ લાગુ પડે એટલે આપણને એવું લાગી જાય કે ભાઈ હેલ્થ મિનિસ્ટર મંત્રાલય એટલે કે સ્વાસ્થ્ય મંત્રાલયનું હશે, પણ આ હતું સૈનિકો માટે સર્વિસ ઈ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલી કન્સલ્ટન્ટ SEHAT ની પહેલ શરૂ કરી છે કેન્દ્રીય મંત્રાલયે. અને હવે ભૂતપૂર્વ સૈનિકોની સેવાઓ એટલે કયું મંત્રાલય આવી જાય? ભાઈ સંરક્ષણ મંત્રાલય આવી જાય. એટલે આવા પ્રશ્નો કે જેમાં થોડો ડાઉટ્સ રહેલો છે, બરોબર, એ પૂછાઈ શકે છે. આ યોજના સૌપ્રથમ દિલ્હીમાં શરૂ કરવામાં આવી, તો ભવિષ્યમાં યોજનાને વધુ અને વધુ સ્ટેશનો સુધી વિસ્તારી આપવામાં આવશે. વયમ રક્ષામ અથવા વી પ્રોટેક, અમે રક્ષા કરીએ છીએ, ભારતના કયા સશસ્ત્ર દળનું સૂત્ર છે? તો ભારતીય કોસ્ટ ગાર્ડ. યાદ રાખજો, આ પ્રશ્ન ગમે ત્યારે પૂછાઈ શકે છે. કેન્દ્ર સરકારની પરીક્ષાઓ, રાજ્ય સરકારની પરીક્ષાઓ, વયમ રક્ષામ, વી પ્રોટેક્ટ. વી પ્રોટેક્ટ એ કયા સશસ્ત્ર દળનું સૂત્ર છે ભાઈ? ભારતીય કોસ્ટ ગાર્ડનું. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ICG. 1 ફેબ્રુઆરી 2022ના રોજ 46મો રાઇઝિંગ ડે ઉજવ્યો. અને વી પ્રોટેક્ટના સૂત્ર સાથે વિશ્વનું સૌથી ચોથા નંબરનું મોટું કોસ્ટ ગાર્ડ ફોર્સ છે. આપણું જે નેવી જે છે, કોસ્ટ ગાર્ડ જે છે એ 4th નંબર પર છે, યાદ રાખજો. વિશ્વનું ભારતીય કોસ્ટ ગાર્ડનું ઉદ્ઘાટન 1978માં 7 સપાટી પ્લેટફોર્મ સાથે કરવામાં આવ્યું હતું. 1978 થી કોસ્ટ ગાર્ડ આવ્યું છે મેદાનમાં, યાદ રાખજો. સ્પાઇકવેક્સ, જેને US FDA તરફથી સંપૂર્ણ મંજૂરી મળી છે, તે કઈ ફાર્મા કંપની દ્વારા બનાવવામાં આવે છે? મોડર્ના. મોડર્નાની સ્પાઇકવેક્સ નામની COVID-19 રસી US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર US FDA તરફથી 18 વર્ષ તેથી વધુના ઉંમરના લોકો માટે સંપૂર્ણ મંજૂરી મળી છે. સ્પાઇકવેક્સ એ જે કોવિડની રસી છે, COVID-19ની રસી છે, અને US FDA એટલે કે અમેરિકાએ એને મંજૂરી આપી છે. અને કંપનીનું નામ શું છે? મોડર્ના. મોડર્ના કંપની દ્વારા બનાવવામાં આવે છે, બરોબર. નેક્સ્ટ, યુએસમાં લાયસન્સ મેળવનાર મોડર્નાનું તે પ્રથમ ઉત્પાદન છે. મોડર્નાનું પહેલું જ ઉત્પાદન આ છે. યુએસ દ્વારા તાજેતરમાં કયા દેશને તેના મુખ્ય બિન નાટો સાથી તરીકે જાહેર કરવામાં આવ્યો છે? બરોબર, કતાર. તાજેતરમાં કયા દેશને તેના મુખ્ય બિન નાટો સાથી, બિન નાટો સાથી એટલે જે નાટોમાં નથી, બિન નાટો સાથી તરીકે જાહેર કરવામાં આવ્યું છે? કતાર. યુએસ પ્રમુખ જો બિડેને વ્હાઇટ હાઉસ ખાતે કતારના શાસક નેતા સાથેની બેઠક દરમિયાન કતારને મુખ્ય બિન નાટો સાથી તરીકે એટલે બિન નાટોમાં ન હોય એવું મુખ્ય સાથી તરીકે કતારને કીધું છે. અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં અને ગાઝામાં ગયા વર્ષે ઇઝરાયલ હમાસ યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે કતાર માટે પ્રતિકાત્મક સન્માન તરીકે જોવામાં આવે, એટલે એને હેલ્પ કરી હતી ટૂંકમાં. વિશ્વ વેટલેન્ડ ડે, બરોબર. વેટલેન્ડ ડે પ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યો છે? 1997. વેલેન્ટાઇન નથી. વિશ્વ વેટલેન્ડ્સ ડે પ્રથમ વખત 1997માં ઉજવવામાં આવ્યો હતો, બરોબર. 2 ફેબ્રુઆરી 1971ના રોજ કેસ્પિયન સમુદ્રના કિનારે આવેલા ઈરાની શહેર રામસરમાં વેટલેન્ડ્સ પરના કન્વેન્શનને અપનાવવાની તારીખ દર્શાવે છે. એટલે વિશ્વ વેટલેન્ડ્સ ડે. એટલું IMP નથી, પણ છતાં પણ આપણી જાણ બહાર કશું રહેવું જોઈએ. કયા ભારતીય રમતવીરને લોરિયલ વર્લ્ડ બેક થ્રુ ઓફ ધ યર 2022 લોરિયલ્સ વર્લ્ડ બેક થ્રુ ઓફ ધ યર 2022નો એવોર્ડ નામાંકિત કરવામાં આવ્યો છે? નીરજ ચોપરા. પૂછાઈ શકે છે. લોરિયલ્સ કંપની જે વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર 2022 વર્લ્ડ બ્રેક થ્રુ ઓલિમ્પિક ચેમ્પિયન છે નીરજ ચોપરા. વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર એટલે તમારે યાદ રાખવાનું વર્લ્ડ બ્રેક થ્રુ એવોર્ડ 2022 નીરજ ચોપડા. અન્ય નોમિનેશન પણ હતા બહુ ખતરનાક, જેમ કે ડેનિલ છે, મેદવેદેવ, બ્રિટિશ ટેનિસ પ્લેયર એમ્મા, આ બધા ખતરનાક માણસો હતા, પણ છતાં પણ આપણા ભાઈ જીતી ગયા હતા. નામાંકિત કરવામાં આવ્યા છે, બરોબર. અને હવે આવે છે ખાસ પ્રશ્ન, IMP, વેરી મોસ્ટ IMP પ્રશ્ન. લોરિયલ્સ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ જીતનાર એક જ ખેલાડી છે ભાઈ, ભારતીય. પેલો નામાંકિત થયો હતો, જીત્યો નથી. વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ જીતનાર એક ખેલાડી છે અને ખતરનાક છે, સચિન તેંડુલકર. ક્રિકેટ લેજન્ડે લોરિયલ્સ સ્પોર્ટ્સ મોમેન્ટ 2000 થી 2020 એવોર્ડ જીત્યો હતો, જે 2011 ICC વર્લ્ડ કપ દરમિયાન
ભાવનાત્મક ક્ષણને ચિહ્નિત કરે છે જ્યારે તેંડુલકરની ટીમ દ્વારા ભારતની જીત પછી સન્માનના ખોળામાં તેમના ખભા પર લઈ જવામાં આવ્યા. એવું કહેવાય છે કે 2011નો જે વર્લ્ડ કપ જે છે કહેવાય છે કે ધોનીના કારણે જીત્યા, પણ તો કેપ્ટન છે સચિન તેંડુલકર તેમજ બાકીના ખેલાડીઓનું પણ મહત્વનું યોગદાન હતું. તો આ જે જીત છે વર્લ્ડ કપ એ વખતે એવું હતું કે સચિન તેંડુલકરની રિટાયરમેન્ટ, આવું તો વર્લ્ડ કપ નહીં રમે એવું હતું બધાને. એટલે એના માનમાં બધા એવું નક્કી કર્યું હતું કે સચિન તેંડુલકરને ભેટ આપવો છે વર્લ્ડ કપ જીતીને, સચિન તેંડુલકર માટે વર્લ્ડ કપ જીતવો છે એવી મુહિમ સાથે. એટલે ભારત માટે તો જીતવાનો જ છે ભાઈ, બરાબર, ભારત માટે તો પ્રયત્ન આપણા ચાલુ જ હોય છે, પરંતુ સચિન તેંડુલકરની એટલી લાગણી હતી બધા જોડે, બરાબર, સચિન તેંડુલકરની એટલી બધી લાગણી હતી બધા જોડે કે એના કારણે બરાબર, એટલે પછી એમને ખભા ઉપર તેમના ખોળામાં ખભા ઉપર લઈ જઈને એવું દર્શાવ્યું છે ભાઈ સચિન તેંડુલકર ને અમે ભેટ આપે છે. વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યર, આ યાદ રાખજો, વર્લ્ડ ગેમ્સ એથ્લેટની વાત કરી છે. એથ્લેટ ઓફ ધ યર 2021 એવોર્ડ જીતનાર બીજા ભારતીય કોણ બન્યા છે? 2021 છે PR શ્રીજેશ, બરાબર, પુરુષ હોકી ટીમના ગોલકીપર છે, બરાબર. વર્ષ 2021નો વર્લ્ડ ગેમ્સ એથ્લેટ સન્માન જીતનાર પ્રથમ ભારતીય પુરુષ રમતવીર અને એકંદરે બીજા ભારતીય ખેલાડી બન્યા છે. પ્રથમ પુરુષ રમતવીરની વાતચીત છે અને એકંદરે બીજા ભારતીય ખેલાડી બન્યા છે. નેક્સ્ટ પ્રશ્ન છે IPL 2022ની ફાઇનલ પ્લેયર ઓક્શન લિસ્ટમાં કેટલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? 590. અત્યારે હમણાં જે 2022માં જે ઓક્શન થયું છે IPL 2022 માટે, એમાં 590 લીધા, બરોબર. મેગા IPL હરાજીમાં શિખર ધવન, શ્રેયસ અય્યર, R અશ્વિન, ઈશાન કિશન, અજિંક્ય રાણે, ચહલ, યાદવ, શમી, શર્મા સહિત મુખ્ય ખેલાડીઓ સામેલ થશે, બરોબર. આ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ નહીં, પણ ઇમ્પોર્ટન્ટ એટલું છે 590. ભારતનું પ્રથમ ગ્રાફીન ઇનોવેશન સેન્ટર કેરળમાં. ગ્રાફીન ઇનોવેશન સેન્ટર યાદ રાખજો, ગ્રાફીન ઇનોવેશન સેન્ટર પહેલું ક્યાં આવ્યું? કેરળમાં. 86.41 કરોડ ફાળવ્યા છે. ભાગીદારીમાં કોણ છે? ટાટા સ્ટીલ, બરોબર. ટેનિસ રેકેટ બનાવવા ઉપરાંત ગ્રાફીનનો ઉપયોગથી સંયુક્ત સામગ્રી, જૈવિક ઇજનેરી, ઉર્જા સંગ્રહ ગાળણમાં થાય. ઓકે, ગ્રાફીન ઇનોવેશન સેન્ટર. કેન્દ્રીય બજેટ 2022માં અવકાશ વિભાગને કેટલા નાણાં ફાળવવામાં આવે છે? 13,700 કરોડ રૂપિયા અવકાશ વિભાગને વાપરો, બરોબર. 12,662 કરોડ તો પહેલા આપેલા, મતલબ અગાઉના બજેટમાં. આ વખતે 1,058 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. કેન્દ્રીય બજેટ 2022 અવકાશ વિભાગ 13,700, આવું યાદ રાખવાનું. કયા દિવસ રૂમેટોઇડ સંધિવા જાગૃતિ દિવસ 2 ફેબ્રુઆરી. રૂમેટોઇડ રોગ છે જેને રૂમેટોઇડ સંધિવા કહેવા છે, બરાબર. એની જાગૃતિ આવી હતી. સ્વયં પ્રતિરક્ષતા સ્થિતિમાં છે જેમાં શરીર માને છે કે સાંધાના અસ્તર વિદેશી પેશીઓ છે તેમના પર હુમલો કરે છે અને નુકસાન પહોંચાડે છે, પરિણામે બળતરા અને પીડા થાય છે. આ દિવસની રચના 2013માં રૂમેટોઇડ પેશન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. 1% અમેરિકન વસ્તી આ સ્થિતિ સાથે જીવે છે. અમેરિકન વસ્તીને 1% આ પ્રોબ્લેમ હોય જ છે. એટલે રૂમેટોઇડ સંધિવા જાગૃતિ દિવસ તો યાદ રાખવાનો છે 2 ફેબ્રુઆરી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કયો દિવસ ચાઇનીઝ નવું વર્ષ અથવા ચંદ્ર નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? આ પ્રશ્ન પૂછાઈ શકે છે. કયા દિવસને ચાઇનીઝ નવું વર્ષ અથવા તો ચંદ્ર નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? તો 1 ફેબ્રુઆરી ચાઇનીઝ નવું વર્ષ. યાદ રાખજો, ચાઇનીઝ નવું વર્ષ અથવા તો ચંદ્ર નવું વર્ષનું નામ એ જે છે કોની સાથે સંકળાયેલું છે? 1 ફેબ્રુઆરી. આ દિવસની ઉજવણી 16 દિવસ સુધી ચાલે છે. તહેવારો ફાનસ ઉત્સવ સાથે સમાપ્ત થાય છે. તારીખ ચાઇનીઝ લુનર કેલેન્ડર દ્વારા નક્કી કરવામાં આવે છે, જે ચંદ્રના ચક્ર પર આધારિત છે. 2022 એ વાઘનું વર્ષ છે, જે ચાઇનીઝ રાશિ ચક્રમાં 3જા સ્થાને છે, બરાબર. બસ આટલું, ખાલી જેટલી ઇન્ફોર્મેશન છે એટલું યાદ રાખવાનું, બહુ બધું યાદ નહીં રાખ કરવાનું. યુનિયન બજેટ 2022માં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? 15,710.44, બરાબર. કેન્દ્રીય બજેટ રેલવે મંત્રાલયે આટલા બધા ફાળવ્યા હતા, બરાબર. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે આટલા ફાળવ્યા. અને આ યાદ રાખજો, વર્તમાન કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે? શ્રી અશ્વિની વૈષ્ણવ. ફેબ્રુઆરી 2022 મુજબ, પછી બદલાઈ જાય ખબર નહીં. અશ્વિની વૈષ્ણવ.
કેન્દ્રીય બજેટ 2022 મુજબ ભારત અન્ય રાષ્ટ્રોને વિકાસ, કેન્દ્રીય બજેટ 2022 બજેટમાંથી એક પ્રશ્ન આવવાની શક્યતા રહેલી છે, યાદ રાખો. કેન્દ્રીય બજેટ 2022 મુજબ ભારત અન્ય રાષ્ટ્રોને વિકાસ સહાય તરીકે કેટલી રકમ પ્રદાન કરશે? 6292. અફઘાનિસ્તાનને 200 રકમ ફાળવી છે, 200 કરોડ, બરોબર. વિદેશ મંત્રાલયને કુલ 17,250 કરોડ ફાળવ્યા છે, જેમાં પાડોશી દેશો તેમજ આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોને વિકાસ સહાય માટે છે 6,292 કરોડ. 2022-2023ની બજેટમાં સંસ્કૃતિ મંત્રાલય માટે કેટલા ટકા રકમ વધારવામાં આવી છે? 11.9%. પુરાતત્વ સર્વેક્ષણને 1,080 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે રકમના 35% છે, બરોબર. સંસ્કૃતિ મંત્રાલયે 3,009.05 કરોડ ફાળવવામાં આવ્યા હતા અને બે અગાઉ હતા 2,687. આ બધી ઇન્ફોર્મેશન યાદ રાખજો. 11.9% એનો વધારો કરવામાં આવ્યો છે. કોણે આર્મીના ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે? આર્મીના ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી. ઉપેન્દ્ર ત્રિવેદી પહેલા એક બહુ ખતરનાક એટલે કે જોરદાર એક એક્ટર હતા, બરોબર. એની વાત નથી થતી. લેફ્ટનન્ટ જનરલ યોગેશ કુમાર જોશીજી નિવૃત્ત થયા છે. અહીંયા આવી ગયા છે ઉપેન્દ્ર ત્રિવેદી, ઉત્તરી કમાન્ડ જનરલ ઓફિસર કમાન્ડ ઇન ચીફ અને લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત થયા હતા. બીજું ઇન્ફોર્મેશન અહીં આપી છે, તમે વાંચી શકો છો, પણ આપણે ફટાફટ આગળ વધીએ છીએ. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર અથવા જણાવ્યા મુજબ કયા સંરક્ષણ દળોમાં મહિલા ફાઇટર પાયલોટને કાયમી ધોરણે સામેલ કરવામાં આવશે? મહિલા ફાઇટર પાયલોટ ક્યાં? તો ભારતીય વાયુસેનામાં જ જાહેર કરવામાં આવે ને ભાઈ. ફટાફટ ચલો. કેન્દ્રીય બજેટ 2022માં ખેલો ઇન્ડિયા કાર્યક્રમ, કયો કાર્યક્રમ કીધો છે? ખેલો ઇન્ડિયા કાર્યક્રમ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? 974 કરોડ ફાળવવામાં આવી છે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમ પણ હોય છે અને એનું બજેટનું આખું બધું નક્કી થાય ભાઈ કેટલા રૂપિયા આવશું, બરોબર. તો 974 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. બાકીની વધારાની ઇન્ફોર્મેશન નીચે આપી છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોમાં જ આપણે જોઈશું. જાન્યુઆરી 2022માં કયા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય સિંહને દર્શાવતા તેના મતદાન માસ્કોટ શેરાનું અનાવરણ કર્યું? પંજાબ, બરોબર. પંજાબ ના મુખ્ય ચૂંટણી અધિકારીની કાર્યાલયે જાન્યુઆરી 2022માં સિંહ દર્શાવતા તેના મતદાન માસ્કોટ શેરાનું અનાવરણ કર્યું હતું, બરોબર. આ યાદ રાખવાનું છે. મતદારોની જાગૃતિ અને મતદાન વધારો કરવા માટે ચૂંટણી ભાગીદારી વધારવાનો છે. સિંહને દર્શાવતા શેરાનું અનાવરણ કર્યું. કેપિટલ ગુડ્સ સેક્ટર સ્પર્ધાત્મક વધારવાની યોજના કયા મંત્રાલય સાથે જોડાયેલી છે? ઉદ્યોગ. કેપિટલ ગુડ્સ સેક્ટર એટલે કંઈક વસ્તુઓની વાતચીત થાય છે, તો એ ધંધાની વાતચીત થઈ એટલે આવશે ભારે ઉદ્યોગ મંત્રાલય. તો ભારે ઉદ્યોગ મંત્રાલય ના હોવું જોઈએ, ભારત ઉદ્યોગ મંત્રાલય હોવું જોઈએ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય કેપિટલ ગુડ્સના સ્પર્ધાત્મક વધારવા માટે યોજનાની બીજા તબક્કાની સૂચના કરવામાં આવી છે, બરોબર. એટલે યાદ રાખજો ભારતનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હોય છે. આ પણ ઓપ્શનમાં હોય તો તમે પસંદ કરી શકો છો. કયા દેશે વિશ્વના સૌથી મોટા સમુદ્ર લોક ઇઝ મૂડ ઇન સી લોકનું ઉદ્ઘાટન કર્યું? નેધરલેન્ડ. ડચ રાજા વિલેમ એલેક્ઝાન્ડરે સત્તાવાર રીતે ઇઝ મૂડ ઇન સી લોકનું ઉદ્ઘાટન કર્યું. સી લોક, બરોબર. કયા રાજ્યે શાસન સુધારવા માટે પ્રોજેક્ટ સદભાવના શરૂ કરી? આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, બરોબર. શું કર્યું? પ્રોજેક્ટ સદભાવના શરૂ કરી છે. પ્રોજેક્ટ સદભાવના શરૂ કરનાર રાજ્ય કયું છે? આસામ. વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો દિવસ, વર્લ્ડ નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ ડે, 30 જાન્યુઆરી. વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો દિવસ, એના માટે શું છે? 30 જાન્યુઆરી છે. લેક આલ્બર્ટ કયા બે દેશો વચ્ચે સરહદ તરીકે આવેલું છે? યુગાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો. લેક આલ્બર્ટ કયા બે દેશો વચ્ચેની સરહદ તરીકે આવેલું છે? યુગાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, બરોબર. આ બંને વચ્ચે આવ્યું છે. યુગાન્ડા છે અને બીજું છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો. લેક આલ્બર્ટ. પીએમ નરેન્દ્ર મોદીએ 5 ફેબ્રુઆરીના રોજ કયા શહેરમાં સ્ટેચ્યુ ઓફ ઇક્વિલિટીનું ઉદ્ઘાટન કર્યું? આ યાદ રાખવાનું. કરશે.
હૈદરાબાદ. કયું છે? સ્ટેચ્યુ ઓફ ઇક્વિલિટી. ક્યારે? 5 ફેબ્રુઆરી 2022. ક્યારે ઉદ્ઘાટન કર્યું? 5 ફેબ્રુઆરી 2022. કોનું ઉદ્ઘાટન કર્યું? સ્ટેચ્યુ ઓફ ઇક્વિલિટીનું. કોણે ઉદ્ઘાટન કર્યું? મોદીએ ઉદ્ઘાટન કર્યું. ક્યાં ઉદ્ઘાટન કર્યું? હૈદરાબાદમાં. હૈદરાબાદ 5 ફેબ્રુઆરી, મોદી, સ્ટેચ્યુ ઓફ ઇક્વિલિટી. બરાબર. કેટલા ફૂટ ઊંચી છે ભાઈ? 216 ફૂટ. અને કોની છે આ મૂર્તિ? સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં. 11મી સદીના ભક્ત, ખતરનાક, સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં. નાસા કયા વર્ષ સુધીમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિવૃત્ત કરવાની યોજના બનાવી રહ્યું છે? 2031. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિવૃત્ત કરી દેવું છે એમને. બરાબર. 2031 સુધીમાં. કયા રાજ્ય IPL 2022 નું આયોજન કરે તેવી શક્યતા છે? મહારાષ્ટ્ર. BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ તાજેતરમાં પુષ્ટિ કરી છે કે IPL 2022 મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણેમાં યોજાય છે. પ્લેયર ઓફ અમદાવાદમાં યોજાય તેવી શક્યતા છે, પરંતુ ઔપચારિક નિર્ણય પછી તબક્કા લેવામાં આવશે. હજી શક્યતા છે. એટલે આ પ્રશ્ન ના પૂછાય છે, આપણે જોઈએ શું આવે છે. હવે આ પ્રશ્ન, ICC અંડર-19 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય. બરોબર. પહેલા બે કોણ હતું? વિરાટ કોહલી અને ઉન્મુક્ત ચંદ. વિરાટ કોહલી અને ઉન્મુક્ત ચંદે ફાઇનલમાં સેન્ચુરી મારી હતી. હવે મારી છે યશ ધુલ. સુકાની હતો. આ પણ પૂછાઈ શકે છે કે અંડર-19 જે વર્લ્ડ કપ થયો છે એમાં ભારતીય ટીમનો સુકાની એટલે કે કેપ્ટન કોણ હતો? યશ ધુલ. સેન્ચુરી મારનાર કોણ? યશ ધુલ. બેઇજિંગમાં શિયાળુ ઓલિમ્પિક 2022માં કેટલા ભારતીય એથ્લેટ ભાગ રહ્યા છે? એક જ તે. ઓ માય ગોડ. બેઇજિંગમાં શિયાળુ ઓલિમ્પિક 2022 એક જ આપણો ભારતીય ખતરનાક એક છે જે છે ખતરનાક ભાગ લઈ રહ્યો છે ભાઈ. બાકી આગળ વગર. માથા વગરના ઘોડા પાસે દફનાવવામાં આવેલા માણસના હાડપિંજરના અવશેષો કયા દેશમાં મળી આવ્યા છે? માથા વગરનો ઘોડો, માણસનું હાડપિંજર, જર્મની. બરોબર. આ અવશેષો દક્ષિણ જર્મનીના નેટલિંગેનમાંથી મળી આવ્યા છે. 1400 વર્ષ પહેલા દફનાવવામાં આવ્યું હતું. બરોબર. એ પહેલા મેરોવિંગેનનું રાજવંશ હતું, એટલે ખતરનાક થયું હશે ભાઈ યુદ્ધ. ખીજડીયા વન્યજીવ અભયારણ્ય એક નવું રામસર સ્થળ કયા રાજ્યમાં આવ્યું છે? યાદ રાખજો, ખીજડીયા વન્યજીવ અભયારણ્ય ગુજરાત. વેટલેન્ડ ડે નિમિત્તે 2 નવી રામસર સાઇટની જાહેરાત કરી દે. ગુજરાતમાં ખીજડીયા વન્યજીવ અભયારણ્ય, ઉત્તર પ્રદેશમાં બખીરા વન્યજીવ. બરાબર. ખીજડીયા વન્યજીવ અભયારણ્ય ગુજરાત. સુપર હોર્નેટ કયા દેશ દ્વારા ઉત્પાદિત ફાઇટર એરક્રાફ્ટ છે? પહેલી વસ્તુ તો સુપર હોર્નેટ જે છે એ શું છે? તો ફાઇટર એરક્રાફ્ટ છે. આ ભાઈ શું છે? ફાઇટર એરક્રાફ્ટ છે. કયા દેશ દ્વારા? અમેરિકા. સુપર હોર્નેટ એ ફાઇટર એરક્રાફ્ટનું નામ છે. કયા દેશનું છે ભાઈ? અમેરિકા. બધું યાદ રાખવું પડે ભાઈ. બરાબર. આ બધું એમણામ નથી થતું. બધું યાદ રાખવી પડશે માહિતી, ત્યારે પરીક્ષામાં પાસ થવાશે. બરાબર. છત્તીસગઢના એકાકીકરણ સાથે આ ઇન્ફોર્મેશન આપી છે, પણ ઇન્ફોર્મેશન હું વાંચતો નથી. તમારે જો ઇન્ફોર્મેશન મેળવવી હોય તો તમે ઝડપથી આ વાંચી શકો છો વિડીયો પોઝ કરીને. છત્તીસગઢના એકીકરણ સાથે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના કેટલા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી છે? 35. છત્તીસગઢના એકીકરણ સાથે એક રાષ્ટ્ર વન નેશન વન રેશન કાર્ડ. એક રાષ્ટ્ર એક નેશન કાર્ડ. મોદી હમણાં બધું એ જ કરી નાખવાનો છે. એક જ તે બધું, એક જ એક્ઝામ, બધું ISSC બધું એક જ એક્ઝામ. ફાયદા પણ છે, નુકસાન પણ છે. બરાબર. આ બધી જે અલગ અલગ પરીક્ષાઓ લે છે, તલાટી, સચિવાલય, ક્લાર્ક, આ તે, એ જગ્યાએ એક જ એક્ઝામ લે. ધારો કે પછી મેરિટ બહાર પાડે. કેટલી બી 12th ઉપર હોય એ બધીની એક એક્ઝામ લઈને પછી એનું મેરિટ બહાર પાડે તો પોસિબિલિટીઝ વધી જાય મારા ખ્યાલ પ્રમાણે. બરોબર. અને ઘપલા થવાના ચાન્સીસ બી ઓછા રહે છે. શું થઈ જાય? બિન સચિવાલયમાં અને તલાટીમાં જે સિલેક્ટ થાય છે, ધારો કે આમાં તમે લીધા 3000, તલાટીમાં 4000 છે. આની ભરતી થઈ ગઈ, આની એક્ઝામ દીધી બધાએ, આની ભરતી થઈ ગઈ. હવે અમુક એવા હશે જે આમાં પણ સિલેક્ટ થયા છે, એ લોકો અમુક જશે, અમુક નહીં જાય, એ જગ્યા ખાલી પડશે. પછી કોને બોલાવશે? વેઇટિંગમાં. ત્યાં વેઇટિંગ લિસ્ટ આવતું હોય છે ને,
ત્યાં કંઈક પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય છે. જ્યાં વેઇટિંગ લિસ્ટ આવે ત્યાં પ્રોબ્લેમ થવાની શક્યતાઓ બહુ વધી જતી હોય. બરાબર, એક એક્ઝામ હોય તો સારું રહે, એક સાથે જ પાડી દે ભાઈ 50,000 ભરતી, બરોબર, આવી ગયું બધું, પોલીસ આવી ગયું, બધું આવી ગયું, બરોબર. પહેલા તમે આમાં પાસ થઈ જાઓ, કે લેખિત પરીક્ષામાં પાસ થઈ જાઓ, બરોબર, રિટર્નમાં પાસ થઈ જાઓ, એ તમે સિલેક્ટ કરો ભાઈ શું કરવું છે, પોલીસમાં જવું છે, બિન સચિવાલયમાં જવું છે, તલાટીમાં જવું છે. બધાના અલગ અલગ વસ્તુ સિલેક્શન કરો, બરોબર. દોડવાની એક્ઝામ લઈ લો, પાસ થયા અને એમાં પાસ થયા ને પછી જો તમારે પોલીસમાં જવું હોય તો ઠીક છે, નહીતર પછી આવી જાઓ બિન સચિવાલય અને તલાટીની ભરતીઓમાં, એમાં મેરિટ પ્રમાણે સિલેક્શન કરી લો, બરોબર. એ પ્રકારે પછી જેનું એક્સ્ટ્રા લાગતું હોય ભાઈ એક છે કમ્પ્યુટરની એક્ઝામ લેવાની છે, કમ્પ્યુટરની એક્ઝામ લઈ લો, બધું મેરિટ બનાવો વ્યવસ્થિત રીતે, કરવું એ બધું થાય, બરોબર. પણ જેને ભ્રષ્ટાચાર કરવો અહીંયા કાંઈ ના થાય. કયા રાજ્ય તાજેતરમાં આઈટી ક્ષેત્ર માટે સમર્પિત ટેકનોલોજી પાર્કનું ઉદઘાટન કર્યું? ટેકનોલોજી પાર્ક મેઘાલય, યાદ રાખજો. આઈટી ક્ષેત્ર માટે સમર્પિત ટેકનોલોજી પાર્ક મેઘાલયે બનાવ્યો. 10મી ફેબ્રુઆરી 2022 થી શરૂ થનારી રણજી ટ્રોફી કેટલા તબક્કામાં યોજાશે? 2 તબક્કામાં યોજાશે. પહેલો તબક્કો 10 ફેબ્રુઆરીથી 15 માર્ચ, બીજો તબક્કો 30 મે થી 26 જૂન દરમિયાન યોજાશે, બરોબર. વચ્ચે કદાચ આઈપીએલ આવી જતું હશે એના કારણે, બરોબર. 10 ફેબ્રુઆરી 2022 થી રણજી ટ્રોફી છે, જે 2 તબક્કામાં. કયા દિવસને ધી યુનિયન ઓફ ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા જાહેર કરાયેલી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ટૂંકમાં આટલું યાદ રાખો ને, વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરી, બરોબર. પણ કોને? યુનિયન ઓફ ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ, વર્લ્ડ વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરી, બરોબર. ક્લોઝ ધ કેર ગેપ 2022 થી 24ની ફેબ્રુઆરી 2022માં નાગરિક સેવાઓના લાભ માટે નાગરિકો માટે ચૂકવણીના ડિજિટલ મોડને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન કોની સાથે હાથ મિલાવે? પેટીએમ માટે. ઉત્તર દિલ્હી, બરોબર. ઉત્તર દિલ્હીએ કોની જોડે હાથ મિલાવે? પેટીએમ સાથે, જેથી કરીને એકદમ ઇઝી થઈ જાય, ડિજિટલ પેમેન્ટ કરો ભાઈ, જલસા કરો એવું. તાજેતરમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ કયા દેશમાં દાયકાઓથી HIV ની અત્યંત વાયરલ સ્ટ્રેન શોધી કાઢ્યા છે? નેધરલેન્ડ, બરોબર. નેક્સ્ટ પ્રશ્ન, કયા દેશ ફેબ્રુઆરી 2022માં 5 લાખ COVID-19 મૃત્યુની સીમાચિહ્ન પાર કરી વિશ્વનો 3જો દેશ બન્યો? ભારત. ઓ માય ગોડ. ફેબ્રુઆરી 2022માં ભારતમાં 5 લાખનો આપણે પાર કરી દીધું છે, જે ખૂબ જ એકદમ કહેવાય ને કે સેડ ન્યૂઝ છે, દુઃખી ન્યૂઝ છે. યુએસ અને બ્રાઝિલ પછી છે આપણે. યુએસ અને બ્રાઝિલમાં 5 લાખ ઓલરેડી મૃત્યુ થઈ ગયા છે. કોને તાજેતરમાં ઇન્ડિગોના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં છે? રાહુલ ભાટિયા. ઇન્ડિગો એરલાઇન છે, દેશોની સૌથી મોટી એરલાઇન છે ઇન્ડિગો, અને એનું મુખ્ય મથક ક્યાં આવ્યું છે? ગુડગાંવ, હરિયાણા. મેનેજિંગ ડાયરેક્ટર ભાટિયા. ફેબ્રુઆરી 2022માં કયા ઉદ્યાનને ભારતનું પ્રથમ અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેજર સાઇટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે? અરવલ્લી જૈવ વિવિધતા ઉદ્યાન દ્વારા. 362મો પ્રશ્ન છે, ફેબ્રુઆરી 2022માં કયા ઉદ્યાનને ભારતનું પ્રથમ અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેજર OECM સાઇટ જાહેર કરવામાં આવ્યું છે? તો અરવલ્લીનું છે જૈવ વિવિધતા ઉદ્યાન. અરવલ્લીનું જૈવ વિવિધતા ઉદ્યાન જે છે એને OECM અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેજર, બરાબર, જે સુરક્ષિત નથી એવાને આપવામાં આવે છે. સુરક્ષિત નથી પરંતુ સમૃદ્ધ જૈવ વિવિધતાને સમર્થન આપે છે. આ એક પાર્ક છે જે 390 એકરમાં ફેલાયેલો છે અને અર્ધ શુષ્ક વનસ્પતિ ધરાવે છે. તેમાં 300 મૂળ છોડ અને 1,01,000 વૃક્ષો છે. ફેબ્રુઆરી 2022 અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ તો કયું આવે છે? અરવલ્લી જૈવ વિવિધતા ઉદ્યાન. કયા મંત્રાલય 13 રાજ્યની સરકારની એજન્સીઓ સાથે 3.46 લાખ લાભાર્થીઓને કાપડ ક્ષેત્રમાં તાલીમ આપવા માટે ભાગીદારી કરી છે? તો જે મંત્રાલય 13 રાજ્યની સરકાર સાથે કાપડ ક્ષેત્રમાં તાલીમ આપવાનો પ્રયત્ન કરે, એટલે કયું મંત્રાલય હોય ભાઈ? કાપડ મંત્રાલય એક અલગથી છે જ, કાપડ માટે એક સ્પેશિયલ મંત્રાલય છે જ, કાપડ મંત્રાલય. તો કાપડ મંત્રાલયે જ એને તાલીમ આપવા માટે ભાગીદારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા વેસ્ટ ટુ વેલ્થ, વેસ્ટ એટલે બગાડ થાય, ટુ વેલ્થ, બરોબર, મિશન હેઠળ કઈ ફેલોશિપ શરૂ કરવામાં આવી છે?
તો વેલ્થની વાતચીત કરવામાં આવી છે, અહીંયા વેસ્ટ બગાડ જે છે એનામાંથી આપણે સ્વાસ્થ્યની વાતચીત કરવામાં આવી છે, એટલે સ્વચ્છતા સારથી કઈ ફેલોશિપ શરૂ કરવામાં આવી છે? તો સ્વચ્છતા સારથી કરીને એક ફેલોશિપ શરૂ કરવામાં આવી છે. તે યુવા સંશોધકોને સશક્ત બનાવશે, જેઓ કચરાના વ્યવસ્થાપન, કચરો જાગૃતિ અભિયાન વગેરેના સામુદાયિક કાર્યમાં રોકાયેલા અને સ્વચ્છતા સારથી તરીકે કચરો ઘટાડવાની ક્રિયાઓ અમલમાં મૂકશે. કચરો કેવી રીતે ઘટાડી શકાય, કચરા વિશે એનું નોલેજ આપશે કે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, જાગૃતિ, એને કહેવામાં આવે છે વેસ્ટ ટુ વેલ્થ મિશન. વેસ્ટ ટુ વેલ્થ મિશન. અને એના આધારો પરથી કઈ ફેલોશિપ એટલે કે કઈ નીચે એક બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે? તો સ્વચ્છતા સારથી. નેક્સ્ટ પ્રશ્ન છે, કોણે ફેબ્રુઆરી 2022માં ઈરાન જુનિયર ઇન્ટરનેશનલ સિરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અંડર-19 બોયઝ સિંગલ ટાઇટલ? જો આ વસ્તુ યાદ રાખજો, બેડમિન્ટન કઈ? ઈરાનમાં જુનિયર, બરોબર, બેડમિન્ટન ટુર્નામેન્ટ, ઇન્ટરનેશનલ સિરીઝ બેડમિન્ટન એટલે બેડમિન્ટનને લગતી ઈરાનમાં જે થઈ હતી ટુર્નામેન્ટ, એમાં અંડર-19 બોયઝ, તો શંકર મુથુસામી સુબ્રમણ્યમ. નામ તો યાદ રહી જાય એવું છે, શંકર મુથુસામી સુબ્રમણ્યમ. મૂવીઝમાં આવતું હોય છે મુથુસ્વામી, એટલે એના કારણે. પણ તમારે આટલું યાદ રાખવાનું છે કે ફેબ્રુઆરીમાં ઈરાનમાં બેડમિન્ટન અંડર-19 બોયઝ કોણ આવ્યું? શંકર મુથુસ્વામી સુબ્રમણ્યમ. આ રીતે યાદ રાખવાનું છે. ઈરાનની અંદર બેડમિન્ટનની ટુર્નામેન્ટ થઈ હતી, બરાબર. કોણે તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર, NCERT નું ફૂલ ફોર્મ યાદ રાખવું હોય તો રાખી લેજો. N ફોર નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ના નિયામક તરીકે હમણાં કોણ નવું થયું છે? દિનેશ પ્રસાદ સકલાણી. અને આ નિમણૂક 5 વર્ષ માટે હોય છે અને 65 વર્ષ સુધી પહોંચે ત્યાં સુધી ચાલે છે. કોણે ફેબ્રુઆરી 2022માં પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ પોસ્કો અલગ વસ્તુ છે, પોસોકો માં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પદથી વધારાનો હવાલો સંભાળ્યો છે? SR નરસિમ્હન. પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ, પોસોકો, નરસિમ્હન. SR યાદ રાખવાની જરૂર નથી, નરસિમ્હન યાદ રાખો. પાવર સિસ્ટમ. દેશમાં બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન 21 પદક માટે કયા દેશે 24 પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામની જાહેરાત કરી છે? બાંગ્લાદેશ, બરોબર. બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન જેને કહેવામાં આવે છે 21 પદક અને 24 પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામની જાહેરાત કોને કરી છે? તો બાંગ્લાદેશે કરી છે. વાહ ભાઈ. લોકપ્રિય પસંદગીમાં કયા રાજ્યની ઝાંખીને શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું છે? મહારાષ્ટ્ર, બરોબર. લોકપ્રિય પસંદગીમાં કયા રાજ્યની ઝાંખીને શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્ર છે. લોકપ્રિય પસંદગીની શ્રેણીમાં મહારાષ્ટ્રને શ્રેષ્ઠ રાજ્ય ટેબ્લો તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ટેબ્લોમાં રાજ્યના 5 જૈવ વિવિધતા પ્રતીકો છે, જેમ કે રાજ્ય પક્ષી હરિયાળ, રાજ્ય પ્રાણી સેકરું, એ લોકોનું રાજ્ય પ્રાણી છે. ભારતીય વિશાળ હિસ્કોલી, રાજ્ય વૃક્ષ કેરી, રાજ્ય પતંગિયું બ્લુ મોર્મોન, રાજ્ય ફૂલ જારુલ. એના ટેબ્લોમાં દર્શાવવામાં આવ્યું. કટોકટીની મધ્યસ્થી કરવા માટે આવતા અઠવાડિયે કયા દેશના રાષ્ટ્રપતિ રશિયા અને યુક્રેનની મુલાકાત લેશે? હવે તો બધું બૂમ ભડાકા થઈ ગયા ભાઈ. હવે શું? ફ્રાન્સ લેવાનું હતું, એનો રાષ્ટ્રપતિ હતો એમ્યુનેલ મેક્રોન, એ જવાના હતા, બરોબર, બેનો મધ્યસ્થી કરાવવા માટે. પણ હવે તો બધું ખતરનાક સ્થિતિ થઈ ગઈ ભાઈ. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના રીડે નો મિશન સમયગાળો શું હતો? 2015 લઈને 2019. જેમાં એવું કહેવામાં આવે છે કે આ યોજના 2015 શરૂ કરવામાં આવી હતી, 12 શહેરોને લાગુ કરવામાં આવી હતી, બરોબર. અને 17 પ્રોજેક્ટ હતા. તો નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના HRID મિશનનો સમયગાળો શું હતો? 2015 થી 2000, મતલબ ટૂંકમાં નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ વાળો જે પ્રોજેક્ટ હતો 2015 થી 2019 વચ્ચે થયું હતું. પુનોરા ધામ કયા રાજ્યમાં છે? બિહારમાં છે.
જે તાજેતરમાં સમાચારોમાં હતો. પુનોરાધામની વાતચીત કરવામાં આવે, બિહારમાં છે. બિહારમાં સ્થિત પુનોરાધામને સ્વદેશ દર્શન યોજનાના રામાયણ સર્કિટમાં સામેલ કરવામાં આવ્યું છે. સ્વદેશ દર્શન યોજના, બરોબર. આગળ ફટાફટ વધીશું. કયા દેશે કેન્સર મૂનશોટ પ્રોગ્રામ ફરીથી શરૂ કર્યો છે? કેન્સર મૂનશોટ પ્રોગ્રામ ક્યાંનો છે? અમેરિકા. આટલું યાદ રાખવાનું. કેન્સર તો કેન્સરને લગતો કેન્સર મૂનશોટ પ્રોગ્રામ ક્યાંનો છે? અમેરિકાનો છે, બરોબર. નેક્સ્ટ, હવે આગળનો પ્રશ્ન જોઈશું. પીવાના પાણીની ટકાઉ સ્ત્રોત બનાવવા માટે કયા ભારતીય રાજ્યે મિશન ભગીરથ શરૂ કર્યું? તો મિશન ભગીરથ તેલંગાણા. પીવાના પાણીના ટકાઉ સ્ત્રોત માટે મિશન ભગીરથ શરૂ કરનાર રાજ્ય કયું છે? તેલંગાણા, બરોબર. જિનેન્દ્ર નીચેમાં ઇન્ફોર્મેશન આપી છે કે રાજ્ય કૃષ્ણા અને ગોદાવરી બેસિનમાંથી વિવિધ જળાશયો અને પ્રોજેક્ટ્સમાંથી પાણીનો ઉપયોગ કરી રહ્યું છે. એટલે ટૂંકમાં મિશન ભગીરથ શરૂ કરનાર રાજ્ય હોય તો તેલંગાણા. CAR ટી સેલ થેરાપી, CAR ટી સેલ થેરાપી જે તાજેતરમાં સમાચારમાં હતી, તેનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે? તો કેન્સર. CAR કાઇમરિક એન્ટીજેન રિસેપ્ટર, કાઇમરિક એન્ટીજેન રિસેપ્ટર ટી સેલ થેરાપી એ કેન્સરના કોષોને ઓળખવા અને નાશ કરવા માટે વપરાય છે. યાદ રાખજો, CAR ટી સેલ થેરાપી જે તાજેતરમાં સમાચારમાં હતી, આ થેરાપી કયા રોગની સારવાર માટે થાય છે? તો કેન્સર. નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈશું ઝડપથી. તાજેતરમાં લતા મંગેશકરનું અવસાન થયું હતું. તેમને કયા વર્ષે ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા? વેરી મોસ્ટ આઈમ્પી પ્રશ્ન, બરોબર. લતા મંગેશકરનું હમણાં અવસાન થયું છે, બરાબર. હવે એ પ્રશ્ન પૂછે કે ક્યારે એમનું અવસાન થયું, તો બધા કહી શકે ભાઈ 6 ફેબ્રુઆરી 2022 રોજ અવસાન થયું. પણ એમને ભારત રત્ન એવોર્ડ ક્યારે મળ્યો હતો? 2001માં મળ્યો હતો, બરાબર. યાદ રાખજો. તેમજ પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણથી પણ ઓલરેડી સન્માનિત છે. ફિયરલેસ ગવર્નન્સ પુસ્તકના લેખક કોણ છે? ફિયરલેસ ગવર્નન્સ, કિરણ બેદી. યાદ રાખજો, ફિયરલેસ ગવર્નન્સ. ફિયર એટલે ડર વગરનું ગવર્મેન્ટ ચલાવી, એનું લેખક જે છે એ કિરણ બેદી છે. અને અત્યારે હાલમાં પાંડુચેરીના 24માં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે, બરોબર, ત્યારે એમને લખી હતી. કોણે ભારતનું પ્રથમ ઇન્ટેલિજન્સ મેસેન્જર લોન્ચ કર્યું છે? ઇન્ટેલિજન્સ મેસેન્જર, પેટીએમ મની. પ્રથમ બુદ્ધિશાળી મેસેન્જરમાં પણ બુદ્ધિશાળી કંપનીએ પોપ્સ લોન્ચ કર્યું છે, જેની મદદથી વપરાશકર્તાઓને તેના સ્ટોક સંબંધિત ચોક્કસ માહિતી, પોર્ટફોલિયો, આ બધી માહિતી એમને મળી જાય. એમને ઇન્ટેલિજન્ટ માહિતી આપે, ભાઈ આવું કરું, આવું ના કરું, જોજો, અહીં લગાવજો, ના લગાવજો, ને તો ધોવાઈ જશો. આ તે બધી ઇન્ફોર્મેશન ત્યાંથી મળે, બરાબર. અને એને લગતું જે મેસેન્જર લોન્ચ કર્યું છે એનું નામ અહીં રાખવામાં આવ્યું છે. શું છે? ઇન્ટેલિજન્ટ મેસેન્જર. અને લોન્ચ કરનાર કોણ છે? પેટીએમ, બરોબર. હવે આગળ, આંધ્રપ્રદેશમાં સામાજિક કાર્યકરોએ કયા શહેરમાં ગાંધી મંદિર અને સ્મૃતિ વનમ બનાવ્યું છે? શ્રીકાકુલમ. જોજો, સરકારે નથી બનાવ્યું, સામાજિક કાર્યકરોએ ગાંધી મંદિર અને સ્મૃતિ વનમ બનાવ્યું છે. આંધ્રપ્રદેશમાં ગાંધી મંદિર અને સ્મૃતિ વનમ બનાવનાર કયા શહેરમાં? તો શ્રીકાકુલમ. ફેબ્રુઆરી 2022માં બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બિનકાર્યકારી અને સ્વતંત્ર ડિરેક્ટરના પદથી કોણે રાજીનામું આપ્યું? તો ઉર્જિત પટેલ. યાદ રાખજો આ નામ, બરાબર. બેઇજિંગ સ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ AIIBમાં દક્ષિણ એશિયામાંથી રોકાણની કામગીરી માટે તેમને તાજેતરમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બિનકાર્યકારી અને સ્વતંત્ર ડિરેક્ટર પદ, ત્યાંથી રાજીનામું આપનાર કોણ છે? ઉર્જિત પટેલ. ફેબ્રુઆરી 2022 બ્રિટાનિયાના ડાયરેક્ટર પદથી રાજીનામું આપનાર કોણ છે? ભાઈ ઉર્જિત પટેલ. CPEC એ ચીનના સિનજિયાંગ ક્ષેત્ર અને કયા દેશના ગ્વાદર બંદરને જોડતો આર્થિક કોરિડોર છે? પાકિસ્તાન. CPEC. C ફોર ચાઇના, P ફોર પાકિસ્તાન. ઇકોનોમિક કોરિડોર એ ચીનના સિનજિયાંગ ક્ષેત્ર
અને બીજું કયું દેશ એના ગ્વાદર બંદર, તો ગ્વાદર બંદર જે છે એ પાકિસ્તાન, બરાબર. તો એ ક્યાં આવ્યું છે? પાકિસ્તાનનો પશ્ચિમી પ્રાંત બલુચિસ્તાનનો ગ્વાદર બંદર. એટલે યાદ રાખજો, ક્યારેક બંદર વિશે પણ માહિતી આવે તો બલુચિસ્તાનના ગ્વાદર બંદર, બરાબર. અને એને જોડતો એક પ્રોજેક્ટ છે 3000 કિલોમીટર લાંબો. સીપીઈસી ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, બરાબર. યાદ રાખજો, આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે છે. ચાઇના અને પાકિસ્તાન વચ્ચે છે સીપીઈસી. C ફોર ચાઇના, P ફોર. દર વર્ષે વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મની વીક કયા મહિનામાં મનાવવામાં આવે છે? ફેબ્રુઆરી, બરાબર. પ્રથમ સપ્તાહ દરમિયાન ઉજવવામાં આવતી વાર્ષિક ઘટના છે વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મની વીક. કઈ સંસ્થાએ સ્વચ્છતા સારથી ફેલોશિપ, હમણાં જ આ પ્રશ્ન આવ્યો તો સ્વચ્છતા સારથી ફેલોશિપ, બરોબર. તો એ કયા મિશન હેઠળ હતું? વેસ્ટ ટુ વેલ્થ, સ્વચ્છતા સારથી ફેલોશિપ, બરોબર. કચરાના વ્યવસ્થાપન માટે સ્વચ્છતા રથની ભૂમિકામાં છે, બરોબર. એ મિશન એ વડાપ્રધાનની વૈજ્ઞાનિક ટેકનોલોજી અને ઇનોવેશન એડવાઇઝરી કાઉન્સિલ PM સ્ટેક 9 રાષ્ટ્રીય મિશનમાંનું એક છે. PMની અમુક બધા મિશનો છે એમાંનું એક છે. અને એ કઈ સંસ્થા? તો મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલય. કઈ સંસ્થાએ સ્વચ્છતા સારથી ફેલોશિપ 2022 જાહેર કર્યું? તો સ્વચ્છતા સારથી ફેલોશિપ 2022 જાહેર કર્યું છે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલય. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલય. રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમમાં કયા કેન્દ્રીય મંત્રાલયની યોજના છે? બરોબર. રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ. યુવા સશક્તિકરણ કાર્યક્રમ તો યુવાની વાતચીત છે, તો અહીંયા યુવા બાબતો અને રમત મંત્રાલય આની વાતચીત. યુવા બાબત અને રમત મંત્રાલય યુવા સશક્તિકરણ કાર્યક્રમની વાતચીત. 2022માં નહેરુ ટ્રોફી બોટ રેસનું સ્થળ કયું છે? નહેરુ ટ્રોફી બોટ રેસ એનું સ્થળ છે UAE. 2022માં નહેરુ ટ્રોફી ચાલ ઇન્ડિયામાં જશે ને એવું હશે, પણ ના, સંયુક્ત આરબ અમીરાત ના રાસ અલ ખેમા ખાતે યોજાવાનું છે. પછી આગળનો પ્રશ્ન, ફેબ્રુઆરી 2022માં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા DCGI દ્વારા નીચેનામાંથી કઈ COVID-19 રસીને ઇમરજન્સી ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે? સ્પુટનિક લાઇટ. હવે તો એ પણ ખબર નહીં સ્પુટનિકનું શું ભવિષ્ય આવશે, કેમ કે અત્યારે યુદ્ધ બધું થઈ ગયું છે ખતરનાક, એના કારણે ખબર નહીં શું થઈ શકે છે આગળ, ભવિષ્ય કંઈ ખબર છે નહીં. ભારતમાં 9મી COVID-19 રસી છે. ડ્રગ્સ કંટ્રોલ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી કઈ ફેબ્રુઆરીમાં જો કોઈને ઇમરજન્સી માટે ઇમરજન્સી ઉપયોગની પરવાનગી આપી હોય તો સ્પુટનિક લાઇટને આપવામાં આવી છે. કઈ ક્રિકેટ ટીમ ફેબ્રુઆરી 2022માં 1000મી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમનારી પ્રથમ ટીમ બની છે? ભારત. યાદ રાખજો, ODI એટલે કે વન ડે મેચિસ હોય ને, વન ડે મેચિસમાં 1000 ટીમ રમનારી પહેલી ટીમ કઈ? ભારત, ઇન્ડિયા, બરાબર. ટીમના નામે 2 ODI વર્લ્ડ કપ અને એક T20 વર્લ્ડ કપ છે, જે અત્યારે તમે જાણો છો. અને બીજા નંબરે ઓસ્ટ્રેલિયા 958, અને આ ક્યારે રમાણી હતી? 6 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી. કયા દેશે તાજેતરમાં COVID-19 DNA રસીનું સંચાલન કરવા માટે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? ભારત. COVID-19 DNA રસીનું સંચાલન 2021માં ઝાયડસ કેડિલાની DNA રસી ઇમરજન્સીના ઉપયોગની અધિકૃત મંજૂરી મળી હતી, અને 12 થી 17 વર્ષના રસીકરણ 12 થી 17 વર્ષને પણ રસીકરણ કરી છે. DNA રસીનું સંચાલન COVID-19 DNA રસીનું સંચાલન કરનાર પહેલો દેશ કયો? ભારત. કયા રાજ્યમાં કેન્દ્ર સરકારે 2022માં 4000 ટેલિકોમ ટાવર સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે? ઓડિશા. 4000 ટેલિકોમ ટાવર નાખવાનો નિર્ણય લીધો છે, એ છે ઓડિશા. બરાબર, ફટાફટ. કયા આફ્રિકન દેશે ફેબ્રુઆરી 2022માં તેનો આફ્રિકન કપ ઓફ નેશન્સ જીત્યો છે? સેનેગલ. આ યાદ રાખજો, આફ્રિકન કપ ઓફ નેશન્સ જીતનાર કયો દેશ છે? સેનેગલ. આફ્રિકન યુનિયન સમિટી 2022નો યજમાન દેશ કયો હતો? યુથોપિયા. આફ્રિકન યુનિયન સમિટ, આફ્રિકાની જે યુનિયન સમિટ જે છે એનો દેશ કયો છે? યુથોપિયા, બરોબર.
ડિઝાઇન સ્ટુડિયોનો વિકાસ કઈ યોજના હેઠળ નવી પેટી યોજના છે? ડિઝાઇન સ્ટુડિયો વિકાસ, ભારતીય ફૂટવેર એન્ડ લેધર ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ડિઝાઇન સ્ટુડિયોનો વિકાસ, બરાબર. ડિઝાઇન સ્ટુડિયો વિકાસ કઈ યોજના હેઠળ? તો ભારતીય ફૂટવેર એન્ડ લેધર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એની નીચેનો પ્રોગ્રામ છે. કયા દેશ જાયન્ટ મેગેલન ટેલિસ્કોપ GMT પ્રોજેક્ટોનું નેતૃત્વ કરી રહ્યો છે? અમેરિકાના જાયન્ટ મેગેલન ટેલિસ્કોપ GMT, બરાબર, એનું નેતૃત્વ કરનાર દેશ કયો છે? અમેરિકા. કઈ નવી પ્રજાતિને હેમિડાપિલસ ઇસાઈ નામ આપવામાં આવ્યું છે, જે કેરળના પશ્ચિમ ઘાટમાં ઓળખાય છે? ગરોળી છે ભાઈ, બીજું કંઈ નથી. હેમિડાક્ટિલસ ઇસાઈ, હેમિડાક્ટિલસ ઇસાઈ નામ આપવામાં આવ્યું છે. ખતરનાક આવું નામ આપવામાં આવ્યું છે અને કેરળના પશ્ચિમ ઘાટમાં દેખાય. ગરોળી છે, બીજું કંઈ નથી, બરોબર. પશ્ચિમ ઘાટમાં અહીંયા એક નવી ગેકો પ્રજાતિની ઓળખ કરવામાં આવી છે, બરોબર. ગરોળીનું કદ 105 મિલીમીટર છે, એટલે કે 10 સેન્ટીમીટર સમજી લો. આછા ભૂરા રંગની છે, બરોબર. ગરોળીની 48 પ્રજાતિઓ જ આવી. તો સરિસ્કા ટાઈગર રિઝર્વ ભારતના કયા રાજ્યમાં આવ્યું છે? IMP પ્રશ્ન પૂછાઈ શકે છે. સરિસ્કા ટાઈગર રિઝર્વ, સરિસ્કા ટાઈગર રિઝર્વ રાજસ્થાનમાં. યાદ રાખજો, સરિસ્કા ટાઈગર રિઝર્વ રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલું છે. વાઘના રહેઠાણ વ્યવસ્થાન માટે લગભગ 6 મહિના પહેલા રિઝર્વમાં કેટલાક પગલાં શરૂ કરવામાં આવ્યા. પરિણામે વન્યજીવન અભયારણ્યમાં વાઘની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ છે? 25 થઈ ગઈ છે. એટલે યાદ રાખજો, રાજસ્થાનમાં સરિસ્કા ટાઈગર રિઝર્વ, રાજસ્થાનમાં ટાઈગર રિઝર્વ આવ્યું છે, એનું નામ શું છે? સરિસ્કા ટાઈગર રિઝર્વ. અને રાજસ્થાનમાં ક્યાં આવ્યું છે પાછું? અલવર જિલ્લા. ઇન્ફોર્મેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. કયા દેશ, કયો દિવસ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ? આ તો યાદ રહી જ છે ને. ટુગેધર ફોર અ બેટર ઇન્ટરનેટની થીમ હતી 8 ફેબ્રુઆરી. તમે જે વાપરો છો ઇન્ટરનેટ, સુરક્ષિત ઇન્ટરનેટ, એનો દિવસ તરીકે કોને ઉજવવામાં આવે છે? 8 ફેબ્રુઆરી. વાહ ભાઈ વાહ. કોણ ફેબ્રુઆરી 2022માં વર્લ્ડ બિઝનેસ કાઉન્સિલ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ WCBS ના સૌથી નવા સભ્ય બન્યા? JSW ગ્રુપ, બરોબર. આગળ વધી. કેટલા રેલવે પ્રોટેક્શન ફાર્મ RPF કર્મીઓને જીવન રક્ષા પેક્ટ સિરીઝ ઓફ એવોર્ડ્સ 2021 માટે મંજૂરી આપવામાં આવી છે? 7, બરોબર. કેટલા રેલવે પ્રોટેક્શન ફોર્સ કર્મીઓને 7 ને જ એમને જીવન રક્ષા પેક્ટ સિરીઝ ઓફ એવોર્ડ્સ આપવામાં આવ્યો? કયા શહેરમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે? જયપુર. આ યાદ રાખજો, આ પ્રશ્ન IMP છે. વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ જયપુર. રાજસ્થાનના CM અશોક ગેહલોત ફેબ્રુઆરી 2022 મુજબ. BCCI પ્રમુખ કોણ છે? સૌરવ ગાંગુલી. ભારતનું વિશ્વનું ત્રીજું અને ભારતનું કહે તો બીજા નંબરનું, વિશ્વનું કહે તો ત્રીજા નંબરનું, બરોબર. જોધપુર ઉદયમાં પણ એક સ્ટેડિયમ બનાવવામાં આવશે, પણ અત્યારે ક્યાં બનાવવામાં? જયપુર 3rd નંબર વર્લ્ડનું. કયા આંતરરાષ્ટ્રીય બેંકે 2021માં ભારતને વિક્રમી $4.6 બિલિયન, ઓ ભાઈ, એટલી બધી લોન લીધી શું કામ? ભારતે નથી પૈસા? ભારત પાસે તો બહુ પૈસા છે. એશિયન ડેવલપમેન્ટ બેંક લોન લીધી છે. કયા ભારતીય રાજ્યમાં કાંછોટ? વિચારજો, $4.6 બિલિયન ની લોન લીધી છે, એટલે કેટલા કરોડો થાય વિચારી જોજો, બરોબર. યાદ રાખજો, કાલ સવારે પાછા જો કે તમે કંઈક મોટા પદ ઉપર આવી જાઓ, કદાચ પ્રધાનમંત્રી બની જાઓ, તો પછી યાદ રાખજો તમારા ડીબા ઉપર આવશે ચૂકવવાનું. કયા ભારતીય રાજ્યમાં કાંચોટ ઉત્સવ? આ યાદ રાખજો, કાંચોટ ઉત્સવ કયા રાજ્યમાં થાય છે? તો જમ્મુ અને કાશ્મીર. યાદ રાખજો આ પ્રશ્ન. કાંચોટ ઉત્સવ ક્યાં થાય છે? JNK, જમ્મુ એન્ડ કાશ્મીરમાં. પાવરથોન 2022 માટે નોડલ એજન્સી કઈ છે? જે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ હેકાથોન છે, REC. પાવરથોન 2022 માટે નોડલ એજન્સી તો REC છે. કયા કેન્દ્રીય મંત્રાલય સેન્ટર મીડિયા એક્રેડિટેશન ગાઈડલાઇન્સ 2022 શરૂ કરી છે? માહિતી અને પ્રસારણ મંત્રાલય સેન્ટર મીડિયા એક્રેડિટેશન ગાઈડલાઇન્સ 2022 શરૂ કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય યાદ રાખજો, બરાબર. મીડિયા આયુ એક્રેડિટેશન, મીડિયા આયુ એટલે માહિતી પ્રસારણ મંત્રાલય જ આવી જાય ને. સ્પેસ એપ્લિકેશન સેન્ટર એન્ડ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. સ્પેસ એપ્લિકેશન સેન્ટર એન્ડ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી કઈ સંસ્થાના
નેજા હેઠળ કામ કરે. ફિઝિકલ રિસર્ચ સેન્ટર એટલે આ થાય, બરોબર. આનું તો બીજું જે નામ થતું હોય, પણ આનું મને ખબર છે, PRL થાય છે, બરોબર. એ કોની હેઠળ કામ કરે? સીધી વસ્તુ છે, ઈસરો સૌથી ટોપ ઉપર છે અને એની નીચે બધા આવે. આગળ, ભારતે તાજેતરમાં કયા બ્લોક સાથે રિન્યુએબલ એનર્જી પર ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું? આસિયાન સાથે રિન્યુએબલ એનર્જી પર ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. કોણે 8 ફેબ્રુઆરી 2022ના રોજ કૃષિ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? યાદ રાખજો, મનોજ આહુજા કૃષિ સચિવ કોણ છે? 8 ફેબ્રુઆરીએ થયા છે, તો મનોજ આહુજા. કોની 8 ફેબ્રુઆરી 2022ના રોજ સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ તરીકે? આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, SSCમાં પૂછાઈ શકે છે. સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ કોણ છે? S કિશોર છે. સ્ટાફ સિલેક્શન કમિશનના 8 ફેબ્રુઆરીએ જે અધ્યક્ષ બન્યા છે એનું નામ છે S કિશોર. કઈ ભારતીય યુનિવર્સિટી ફ્રાન્સમાં નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ હેઠળ લોરેન યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યા છે? ફ્રાન્સમાં નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ. આપણે કઈ યુનિવર્સિટી છે? મહાત્મા ગાંધી. કયા રાજ્યની કેબિનેટે ધાર્મિક વિધેય 2022ના ગેરકાયદેસર ધર્માંતર નિવારણના ડ્રાફ્ટને મંજૂરી આપી છે? આ કદાચ પૂછાઈ શકે. કેબિનેટે ધાર્મિક વિધેય 2022ના ગેરકાયદેસર ધર્માંતર નિવારણના ડ્રાફ્ટને મંજૂરી આપી છે. એ શું કહેવા માંગે છે? ખોટી રીતે બળપૂર્વક લગ્ન અથવા તો લગ્ન માટે તે ગુનો પ્રભાવિત કરે અને પછી ધર્મ બદલવાનું કહે તો, બરોબર. હરિયાણા. કયા દેશના વૈજ્ઞાનિકોએ SARS-CoV-2 વાયરસને શોધવા માટે નવું ટેકનોલોજી પ્લેટફોર્મ વિકસાવ્યું છે? ભારત. SARS-CoV-2, બરોબર. SARS સંશોધનને વિકસાવવા માટે ટેકનોલોજી ફોર્મ. SARS ટૂંકમાં યાદ રાખી લેવાનું, ભારતનું છે. કયા દિવસે? દર વર્ષે વિશ્વ કઠોળ દિવસ. વાહ ભાઈ વાહ. વિશ્વ કઠોળ દિવસ કયો છે? 10 ફેબ્રુઆરી. વર્લ્ડ વિશ્વનો કઠોળ દિવસ છે ક્યારે છે? તો 10 ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવે. કયા દેશની સેન્ટ્રલ બેંકે ફાઇનાન્શિયલ સ્ટાન્ડર્ડાઇઝેશન માટે 5 વર્ષની યોજના શરૂ કરી છે? ચીન. ચીનની સેન્ટ્રલ બેંકે ફાઇનાન્શિયલ સ્ટાન્ડર્ડાઇઝેશન, યાદ રાખજો, ચીનની જે બેંક છે એને આવું કામકાજ શરૂ કર્યા છે. ફાઇનાન્શિયલ સ્ટાન્ડર્ડાઇઝેશન 5 વર્ષની યોજના, ચીન. કયા દેશના કયા રાજ્યમાં સસ્તન પ્રાણીઓની નવી પ્રજાતિ સફેદ ગાલવાળા મકાકની શોધ થઈ છે? અરુણાચલ પ્રદેશ. એક સફેદ ગાલવાળા મકાકની શોધ કરવામાં આવી છે અને એ છે અરુણાચલ પ્રદેશમાં શોધ થઈ છે. કોલેજોમાં હિજાબના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતી અરજીઓની સુનાવણી માટે કઈ હાઈકોર્ટ 3 જજની બેન્ચની રચના કરવામાં કરી છે? કર્ણાટક. આ બધો ઇસ્યુ જે થયો છે કર્ણાટકમાં થયો છે. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે રાજ્યની કેટલીક પૂર્વ યુનિવર્સિટી કોલેજોમાં હિજાબના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરતી અરજીઓની બેન્ચની સુનાવણી માટે 3 જજની બેન્ચની રચના કરી છે. કોમેંગ સેન્ટર કયા હિમસ્ખલનમાં સેનાના 7 જવાનો માર્યા ગયા હતા તે કયા રાજ્યમાં આવ્યું છે? કોમેંગ સેક્ટર, બરોબર. કોમેંગ સેક્ટર જ્યાં હિમસ્ખલન થયું હતું અને સેનાના 7 જવાન માર્યા ગયા હતા, અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશમાં કોમેંગ સેન્ટર આવ્યું છે જ્યાં આપણા ભારતીય સેનાના 7 જવાનો શહીદ થયા હતા, બરોબર. માર્યા ગયા હતા એવું ના લખવું જોઈએ, શહીદ થયા હતા એવું લખવું જોઈએ. વુમન ઇન ધ બોર્ડ રૂમ રિપોર્ટ અનુસાર 2021માં ભારતમાં બોર્ડની બેઠકો પર મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા છે? 17.1. ભારતમાં બોર્ડની બેઠકો પર. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી, યાદ રાખજો, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? સોમ પ્રકાશ. ભારતના છેલ્લા 5 વર્ષમાં ખાલી જગ્યાએ વિદેશી ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત થયું છે $339.55 બિલિયન. FDI પ્રાપ્ત થયું છે. આટલો બધા રૂપિયા છે તો પેલું 4.339 જે છે, બરોબર, આનો આટલો વધારે થયો છે. આમાંથી કંઈક ટેક્સ બેક્સ લઈને તો $4.6 બિલિયન ની લોન લેવાની ક્યાં વાત? આ તો વસ્તુ એવી છે કે આપણી પાસે પૈસા કરોડો રૂપિયા પડ્યા હોય, બરોબર. કરોડો રૂપિયા છે તોય આપણે એક લેવા જઈએ, બે આ લઈએ, ચલો ને, મજા આવશે, બીજાનું વાપરીએ. હા ભાઈ, સરસ. કયા રાજ્ય 10,000 મેગાવોટ સોલર પ્રોજેક્ટ સ્થાપવા? THDC ઇન્ડિયા લિમિટેડ. THDC
CIL સાથે ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. રાજસ્થાન 10,000 મેગાવોટ સોલર પ્રોજેક્ટ, યાદ રાખજો 10,000 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ સ્થાપના કરવાની છે અને THDC સાથે હસ્તાક્ષર કરનાર રાજ્ય કયું છે? રાજસ્થાન. એટલે રાજસ્થાનમાં ટૂંકમાં THDC જે છે એ સોલર પ્રોજેક્ટ નાખશે 10,000 મેગાવોટનો. તાજેતરમાં ફાઇઝર ઇન્ડિયા કંપનીના ચેરમેન તરીકે ફાઇઝર ઇન્ડિયા પ્રદીપ શાહ. ભારત સરકારે મેક ઇન ઇન્ડિયાના ડ્રોનના પ્રચાર માટે વિદેશી ડ્રોનની આયાત પર કઈ તારીખની તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે? 9 ફેબ્રુઆરી. મેક ઇન ઇન્ડિયા ડ્રોનના પ્રચાર માટે, મેક ઇન ઇન્ડિયા ડ્રોનનો પ્રચાર કરવો તો વિદેશી ડ્રોનને તો બેન કરવું પડે ને. કયા દેશના વૈજ્ઞાનિકોએ 59 MJ સતત ઉર્જા ઉત્પન્ન કરતી 59 MJ ન્યુક્લિયર ફ્યુઝન એનર્જીના એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે? UK. બરાબર. મેગા જોલ્સ ટકાઉ ઉર્જા. બરાબર. 1 કિલો ફ્યુઝન ઇંધણમાં 1 કિલો કોલસો તેલની સંખ્યા, મતલબ ટૂંકમાં આમાં બહુ ઉર્જા હોય. પહેલા જે હતું લાકડા કરતા ગેસમાં બહુ ઉર્જા હોય, એવી રીતે આ જે ફ્યુઝન ઇંધણ છે એમાં તો એની કરતા 10 મિલિયન ગણો પાવર. સમજી લો. ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ અનુસાર કયા ભારતીય શહેરમાં સૌથી વધુ ટ્રાફિક જામ છે? ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ. મુંબઈમાં સૌથી વધારે ટ્રાફિક છે ભાઈ. ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ યાદ રાખજો. બરોબર. આપણે નથી કીધું ભાઈ, હું નથી કહેતો. કોણ કહે છે ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ કહે છે? એના જણાવ્યા અનુસાર શું કહેવા માંગે છે ભાઈ? સૌથી વધારે ટ્રાફિક ક્યાં છે? મુંબઈમાં છે. માની લીધું. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ACR કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? પ્રથમ ફાઉન્ડેશન દ્વારા. બરોબર. નેક્સ્ટ પ્રશ્ન આપણે થોડું ફટાફટ લઈશું. નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઇઝેશન કઈ સંસ્થા દ્વારા સ્થાપિત કરવામાં આવે છે? નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન કાર્બન કેપ્ચર એન્ડ યુટિલાઇઝેશન NCOE CCU IIT બોમ્બે દ્વારા. કાર્બન કેપ્ચર યાદ રાખવાનું, IIT બોમ્બે. તાજેતરમાં કયા દેશમાં પુરાતત્વવિદોને પ્રાચીન રોમન વસાહત મળી છે? UK. પુરાતત્વવિદોને, સંશોધકો હોય ને એમની વાત છે. પ્રાચીન રોમન વસાહત કોને મળી છે? તો UK માં મળી છે. કોને ફેબ્રુઆરી 2022માં મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે? તો મુનીશ્વરનાથ ભંડારી જે છે એમને નિયુક્ત કરવામાં આવ્યા છે. HIVની સહશોધ માટે નોબેલ પુરસ્કાર જીતનાર લ્યુક મોન્ટાગ્રીયર ફેબ્રુઆરી 2022માં નિધન થયું હતું. કયા દેશના હતા? ફ્રાન્સ. HIVની સહશોધ કરનાર નોબેલ પુરસ્કાર જીતનાર છે પાછા લ્યુક મોન્ટાગ્રીયર. કયા દેશના હતા ભાઈ? ભારત દેશના તો નહોતા. બરોબર. ફ્રાન્સ. ક્રિકેટરોમાંથી કોને ESPN ક્રિક ઇન્ફો ટેસ્ટ બેટિંગ એવોર્ડ 2000 ESPN ક્રિક ઇન્ફો ટેસ્ટ બેટિંગ એવોર્ડ રિષભ પંતે જીત્યો છે. ESPN નો ટેસ્ટ નો એવોર્ડ જીતનાર કોણ છે? તો રિષભ પંત. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI ઇમરજન્સી હેલ્થકેર સેવા માટે લિક્વિડિટી વિન્ડોને 30 જૂન સુધી વધારી છે. ઓસ્ટ્રેલિયા દ્વારા તાજેતરમાં કઈ પ્રજાતિઓને એન્જેન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે? તો કોઆલા. વન ઓશન સમિટનું યજમાન કયું દેશ છે? તો ફ્રાન્સ છે. વન ઓશન સમિટનું યજમાન કર્યું છે ફ્રાન્સ, સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ બેંકના સહયોગથી. બેલારુસ કયા સમુદ્રથી ઘેરાયેલું છે? કોઈ દરિયાઈ સીમા નથી બેલારુસ. એને અત્યારે તો ખબર પડી જ ગઈ છે, કેમ કે દરેક ન્યૂઝ ચેનલમાં આવી રહ્યું છે બેલારુસનું ભયાનક વસ્તુઓ. ક્યાં છે બેલારુસ? રશિયા આવ્યું, યુક્રેન આવ્યું, તો એને તો કોઈ દરિયાઈ સીમા જ નથી, બિચારું વચ્ચોવચ્ચ છે. 2022-23 માટે સત્તાવાર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોજેક્ટ GDP ડિફ્લેટર પ્રોજેક્શન શું છે? 3 થી 3.5%. GDP ડિફ્લેટર. મ્યુસ અને હેલિયોસ્વામ જે તાજેતરના સમાચારમાં હતા તે કઈ અવકાશ એજન્સી સાથે સંકળાયેલ છે? નાસા. મલ્ટી સ્લિટ સોલાર એક્સપ્લોરર હેવી અને હેલિયોસ્વામ નામના બે વિજ્ઞાન મિશનની જાહેરાત કરી છે. નાસાના મિશનો છે, યાદ રાખજો. મ્યુઝ અને હેલિયોસ્વામ કોના મિશન છે? નાસાના. કોને ફેબ્રુઆરી 2022માં ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે? N ચંદ્રશેખરન. ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન N ચંદ્રશેખરન. કઈ કંપની 10 ફેબ્રુઆરી 2022ના રોજ ગુયાના સ્પેસ સેન્ટરમાંથી એરિયા
એરાને સ્પેસ દ્વારા 34 ઉપગ્રહોની સફળ લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે વન વેબ કંપની. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીશું આજે આપણો ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર્સ. હવે આપણે ડેઇલી મંથલીની વિડીયો મૂકીશું, ડેઇલીના વિડીયો મૂકીશું, ડેઇલી અને વીકલી મૂકીશું. થેન્ક યુ સો મચ.